જય હિન્દ મિત્રો, આજે આપણે એક વિસ્તૃત વાત કરવી છે કે આ ગુજરાત કોણે બનાવ્યું. કારણ કે આ ગુજરાત ધીમે ધીમે ઉડતા ગુજરાત જેવું બની રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે રીતે યુપી બિહાર વાળી થતી હોય એવું ગુજરાતની અંદર વારંવાર ક્યાંક ને ક્યાંક મારામારી પણ થઈ રહી છે. ત્યારે આપણને વિચાર આવે કે આ ગુજરાત કોણે બનાવ્યું. કારણ કે આપણા ગૃહમંત્રી હર હંમેશા ફાકા ફોજદારી તો કરતા જ હોય છે કે કાયદો અને વ્યવસ્થા ગુજરાતની અંદર નંબર 1 છે. પરંતુ એના હોમટાઉન એવા સુરત શહેરની અંદર 2 દિવસ પહેલાંની એક ઘટના આજે અમારા ધ્યાને આવી ત્યારે મને એમ થયું કે સોશિયલ મીડિયા મારફતે આ તમને એક જાણ કરું. તો 2 દિવસ પહેલાં રાત્રે વરાછાની અંદર જે આપણા સુરત શહેરના પોલીસ કમિશનર છે એના પીએ એવા હેડ કોન્સ્ટેબલ જ્યારે ટ્રાફિક મેનેજ કરાવી રહ્યા હતા ત્યારે તેની અંદર બીજેપીનો ખેસ જે અત્યારે હાઇલાઇટમાં છે કે તમારી પાસે 4 વ્હીલ ગાડી છે અને તમે ભાજપના કાર્યકર્તા છો કે એના ચાહક છો તો તમે એનો ખેસ તમારી ગાડીની અંદર આગળ બોનેટ ઉપર રાખી દો. અને આ રાખી દેવાથી તમને કે જાણે કાયદો વ્યવસ્થા હાથમાં લેવાની તમને છૂટ હોય, કોઈ પણ તમારું કાંઈ વાંકો વાળ ન કરી શકે, આવી તમને પરવાનગી મળી ગઈ હોય ને એવી તમને ફિલિંગ આવતી હશે. એને કારણે જ તે આ જે ઘટના ઘટીને એ આ વિશે જ છે અને એના વિશે જ આપણે વાત કરી રહ્યા છીએ. આ બનાવ એવો હતો કે એક 4 વ્હીલની અંદર આગળ ભાજપનો ખેસ ધારણ કરેલા, ખેસ રાખેલો બોનેટ ઉપર, એ લોકોને જ્યારે આ કોન્સ્ટેબલે એવું કીધું કે ભાઈ ટ્રાફિકને કારણે ગાડી ઊભી રાખવાની કીધી, ત્યારે એની સાથે જીભાજોડી કરી અને ત્યાંથી અટક્યા નહીં, એની સાથે હાથ ચાલાકી ઉપર ઉતરી આવ્યા. અને કેટલી નિમ્ન કક્ષાએ એવા છે અને કેવો એનો આમ ઈરાદો હશે અંદરથી અને કેટલું જૂનું નશે એ તમે જુઓ કે સામાન્ય માણસો ઝઘડો કરે તો શું કરે, એકાબીજા લાફાવાળી કરતા હોય છે, હાથ ચાલાકી સામાન્ય કરી લે, બરાબર છે. એની જગ્યાએ આજ કહે ને કે પ્રાઇવેટ ગુંડાઓ હોય, બુટલેગરો હોય અથવા જે કાંઈ ભાજપને લાગે ઓળખતા હોય ને એવા હશે ને એનો દાખલો હતો. કારણ કે સામાન્ય માણસ ઉપર તો માણસ તૂટી પડતો હોય છે, પરંતુ આ પોલીસવાળા ઉપર આ લોકો રીતસરના ઓલા જે હિન્દી પિક્ચરની અંદર કેમ પંચ હાથમાં પહેરેલા હોય, એ પંચ લઈ પંચ પહેરી અને પોલીસને મુક્કો એવો માર્યો કે આ નાક ઉપર એને ફ્રેક્ચર આવ્યું. બોલો, વિચાર કરો તમે. આ એટલી હદે ભાજપના ગુંડાગર્દી વધી ગઈ છે. ગુજરાત કોણે બનાવ્યું? જે ભાજપને જે 30 વર્ષથી એક હતું શાસન અને હવે બાકી રહી ગયું ટ્રિપલ એન્જિન સરકાર. સુરત મહાનગરપાલિકામાં ભાજપની સરકાર, ગુજરાતની અંદર ભાજપની સરકાર, કેન્દ્રની અંદર ભાજપની સરકાર. ત્યારે આ એના કાર્યકર્તાઓ જે ખોટા જે વ્યવસ્થિત રાજકીય પાર્ટીમાં દરેકને છૂટ હોય છે, કોઈ પણ પક્ષને ચાહો તમે એને કોઈને વાંધો ન હોય, પરંતુ આવા જે ખોટી રીતે ખેસ આગળ રાખી અને જે પક્ષને તો નુકસાન કરે જ છે પરંતુ સાથે સાથે આ દેશના કાયદા કાનૂનને પણ હાથમાં લે છે. ત્યારે આપણે આ વિડીયો મારફતે આપણા ગૃહમંત્રીને એક અપીલ કરશું કે ઝડપમાંથી ઝડપ, કારણ કે એની ગાડીનો જે ફોટો છે તે પણ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યારે એના ઉપરથી આ લોકોને પકડી અને ઓરિજિનલ વરઘોડો કાઢવામાં આવે. ખાલી ઓલા ડાન્સ કરતા હોય એવી રીતે હલાવીને એમ નહીં, ઓરિજિનલ એને ટાટિયા તોડ સર્વિસ થવી જોઈએ. ત્યારે જ તે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી છે. બાકી આ તમારા ને તમારા પાર્ટીના ખેસ ધારણ કરી અને પોલીસ ઉપર જો આવી રીતે હુમલો કરે તો પોલીસવાળા કઈ રીતે સુરક્ષા અનુભવશે? જે ઈમાનદાર લોકો છે, જેને ઈમાનદારીથી નોકરી કરવી છે, એને જ તકલીફ છે. બાકી જે તમારા ભાજપના ખેસ ધારણવાળીઓને જે સલામ કરી દે ને પોલીસવાળા, એને તો કાંઈ વાંધો છે નહીં. એટલે ઈમાનદાર જે વ્યક્તિ જે ઈમાનદારીથી પોતાની નોકરી કરે છે ને એની ઉપર આ જે લોકો હુમલો કરી રહ્યા છે એ ક્યારેય પણ ચલાવી લેવામાં નહીં આવે. એટલે આપણા ગૃહમંત્રીને ફરી એક વખત આ વિડીયો મારફતે ટકોર છે કે ઝડપથી આ લોકોને પકડી અને યોગ્ય કાયદાનું ભાન કરાવવામાં આવે. નહીંતર આના વિરુદ્ધમાં ટૂંક સમયની અંદર કલેક્ટર કચેરી સુધી અમે જઈ અને એને આવેદનપત્ર પણ આપશું. જય હિન્દ, જય ભારત.